નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ દ્વારા ગઈકાલે જીએસઆરટીસી જે હેલ્પરની જે સીધી ભરતી હતી તેના જે ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા જે યોજવા જઈ રહી છે તેના માટે એક જગ્યાના 15 ગણા ઉમેદવારોનું કામચલાઉ મેરિટ લિસ્ટ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે મૂકી દેવામાં આવી છે. આગામી 10 ફેબ્રુઆરી સુધીમાં મિત્રો જે ઉમેદવારોએ પોતાના નામ ના આવ્યા હોય અને જે મેરિટ કટ ઓફ મેરિટ છે તે પ્રમાણે તેમનું મેરિટ બનતું હોય તો તેમને જરૂરી મિત્રો પુરાવા સાથે વાંધા અરજીઓ કરવા માટે 10 ફેબ્રુઆરી સુધીમાં કહેવામાં આવી છે. તો મિત્રો, આજના વિડીયોમાં જાણીએ વિગતવાર કે અલગ અલગ કેટેગરી વાઇઝ કેટલું આ મેરિટ અટક્યું છે અને સાથે જ ઉમેદવારોએ નામ સાથેનું લિસ્ટ ન હોવાથી કઈ રીતે પોતાનું નામ આવી છે કે નહીં તે સર્ચ કરવું, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાણીપ અમદાવાદ ખાતેથી હેલ્પર કક્ષાની જાહેરાત ક્રમાંક GSRTC/2025/47 અન્વયે ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા યોજવા માટે ઉમેદવારોને જગ્યાના 15 ગણા પ્રમાણે બોલાવવાની જે કામચલાઉ મેરિટ યાદી છે તે પ્રસિદ્ધ કરવા બાબતે લઈ અને ગઈકાલે મિત્રો નિગમની રિક્રુટમેન્ટ સાઇટ પર મૂકી દેવામાં આવી છે, જેમાં જે સીધી ભરતી છે 6/12/2024 થી લઈ 5/1/2024 સુધીમાં નિગમની હેલ્પર જે કક્ષાની જે ભરતી છે તેના માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા. સદર જાહેરાતમાં પ્રસિદ્ધ કરાતી તેમજ જાહેરાતની સૂચના ક્રમાંક 1ની પેટા સૂચના 6 મુજબ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે આઈટીઆઈમાં મેળવેલા ગુણના 55% વેઇટેજ તથા અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસના જે મેળવેલા ગુણના 15% વેઇટેજ એમ કુલ 70% વેઇટેજમાંથી મળેલ વેઇટેજના આધારે ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવાપાત્ર નીચે મુજબના ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી તૈયાર કરવામાં આવેલ છે. સદર કક્ષાની બનાવવામાં આવેલી કામચલાઉ મેરિટ યાદીમાં નામ જાહેર થવા માત્રથી ઉમેદવાર ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી. નિગમ દ્વારા જણાવ્યા બાદ પાત્ર થયેલા ઉમેદવારોને ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. મિત્રો, આગામી 10 ફેબ્રુઆરી સુધીમાં વાંધા અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સદર કક્ષાની બનાવવામાં આવેલ કામચલાઉ મેરિટ યાદી અન્વયે પરીક્ષા માટે પાત્ર થતા જે ઉમેદવારો અને કેટેગરીના છેલ્લા ઉમેદવારોના કટ ઓફ માર્ક્સ નીચે મુજબ છે. જે કોઈ ઉમેદવારનું મેરિટ કટ ઓફ મેરિટ જેટલું થતું હોય તો તેના કરતાં વધુ મેરિટ બનતું હોય અને તેઓના નામ આ કામચલાઉ મેરિટ યાદીમાં ન હોય તો તેવા ઉમેદવારોએ જો વાંધા હોય તો આ કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ હતી દિન 7માં એટલે કે આગામી 10 ફેબ્રુઆરી સુધીમાં કચેરીની ઈમેલ આઈડી ADM એટલે કે admin.complaint.cpo@gmail.com પર પોતાના વાંધા ઓનલાઈન ભરેલ અરજીપત્રક સાથે મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા પછી મળેલ કોઈપણ ઉમેદવારોના વાંધા સ્વીકારવામાં નહીં આવે. વાત કરીએ મેરિટની, તો મેરિટ જે છે તે મિત્રો આઈટીઆઈમાં મેળવેલા ગુણના 55% અને એપ્રેન્ટિસમાં મેળવેલા ગુણના 15% એમ 70% મેરિટમાંથી બન્યું છે. તો બિન અનામત જે સામાન્ય છે તેને 70માંથી 52.074 માર્ક્સે મેરિટ અટક્યું છે. બિન અનામત મહિલાનું 27.814, ઈડબ્લ્યુએસનું 38.225 70માંથી, ઈડબ્લ્યુએસ મહિલાના કોઈ ફોર્મ ભરાયા નથી. ઓબીસી સામાન્યનું 49.126 70માંથી, ઓબીસી મહિલાનું 35.041 70માંથી, એસસી સામાન્યના 50.015 સામાન્ય 70માંથી, અનુસૂચિત જાતિ મહિલા એટલે કે એસસી મહિલાનું ફોર્મ ભરાયા નથી. એસટી સામાન્ય એટલે કે અનુસૂચિત જનજાતિના 47.868 70 મેરિટમાંથી. જનજાતિ મહિલાની વાત કરીએ તો 42.031 અટકી છે. એક્સ આર્મીમેનનું 70માંથી 27.50. દિવ્યાંગોની જે 62 જગ્યા છે તેના માટે મિત્રો એ કેટેગરીમાં 32.764, બી કેટેગરીમાં 31.136, સી કેટેગરી માટે 37.318 અને ડી અને ઈ કેટેગરી માટે 32.643 70માંથી મેરિટ અટકી છે. મેરિટ ગુણ ગણવા માટે આઈટીઆઈમાં મેળવેલ ગુણના 55% અને એપ્રેન્ટિસમાં મેળવેલ ગુણના કુલ 15% એમ 70%માંથી આ વેઇટેજ બન્યું છે. ત્યારબાદ હવે મિત્રો લેખિત પરીક્ષા જે છે તે 100 માર્ક્સની યોજાવાશે અને 100 માર્ક્સની લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના 30% ગણવામાં આવશે. આમ 70% મિત્રો આઈટીઆઈ અને એપ્રેન્ટિસના 70 અને લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના 30%, એમ કુલ મળીને મિત્રો 100 માર્ક્સમાંથી મેરિટ બનાવી અને ત્યારબાદ આગળની ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોને જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાલમાં જગ્યાના 15 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે, જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના જે છે તે મિત્રો 1.5 ગણા ઉમેદવારો એટલે કે લગભગ 2500 જેટલા ઉમેદવારોને આમાંથી સિલેક્ટ કરી અને આગામી સમયમાં નિગમ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. હવે વાત કરીએ, ઘણા ઉમેદવારો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા હતા કે નામ કઈ રીતે સર્ચ કરવું. તો મિત્રો નિગમ દ્વારા જે છે તે મિત્રો નામ સહિતનું આ લિસ્ટ મૂકવામાં નથી આવ્યું, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ફક્ત ઉમેદવારોનો જે કેટેગરી છે જેમને મેળવેલ મેરિટ અને તેમના કન્ફર્મેશન નંબર સહિતનું જે લિસ્ટ મૂકવામાં આવ્યું છે. એટલે કોઈ ઉમેદવાર જો તેમનું નામ સર્ચ કરશે તો તેમાં મળશે નહીં, પરંતુ કન્ફર્મેશન નંબર પરથી તમારે તમારું જે છે તે નામ આવ્યું છે કે નહીં તે જોવાનું રહેશે. તેના માટે મિત્રો તમારે સૌથી પહેલાં જીએસઆરટીસી રિક્રુટમેન્ટ સાઇટ ઉપર જઈ અને હેલ્પરનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે ડાઉનલોડ કરવાનું રહેશે. જો લેપટોપમાં તમે ડાઉનલોડ કરો છો, કોમ્પ્યુટર અથવા લેપટોપમાં, તો તમારે કંટ્રોલ એપ કરી અને તમારો જે છે તે કન્ફર્મેશન નંબર ડાયલ કરી જે છે તે મિત્રો ડાયલ એન્ટર કરવાનો રહેશે.
અને કન્ફર્મેશન નંબર ટાઈપ કરીને એન્ટર કરશો એટલે તમારો જે નંબર હશે તે નંબર તમારો સિરિયલ નંબર સાથે શો થઈ જશે. જો તમે મોબાઈલમાં સર્ચ કરશો તો મોબાઈલની અંદર મિત્રો એક મિરર જે દોરેલો હોય છે, સર્ચનું બટન હોય છે, તેના પર તમારે ક્લિક કરવાનું હોય છે PDF ખોલી, અને ત્યારબાદ તેમાં તમે તમારો કન્ફર્મેશન નંબર ટાઈપ કરી અને બાજુમાં રહેલ જે સાઈડ એરો છે તેને દબાવશો તો તમારું કન્ફર્મેશન નંબર સિરિયલ નંબર સહિત ખુલી જાય છે. તો ઘણા ઉમેદવારોની આ કોમેન્ટ હતી કે નામ કઈ રીતે જોવું, તેના વિશે આ વિડીયો આપણે બનાવ્યો હતો. જય હિન્દ, અસ્તુ.